ખોટું રોડ રસ્તાનો પ્રશ્ન અડધી રાતમાં સોલ્વ થઈ જાય, પીવાના પાણીનો પ્રશ્ન અડધી રાતના સોલ્વ થઈ જાય, ગરીબ ઝૂંપડાઓ હોય એને હટાવી દેવામાં આવે. આવો અન્યાય અને અત્યાચાર આ ભ્રષ્ટાચારી ભાજપના લોકો આપણને કરે છે. અહીંયા મોટા ભાગના લોકો ખેતી સાથે સંકળાયેલા છે. કેટલા ખેડૂતો છો? બધા ખેડૂતો છો, બધા ખેતી સાથે જોડાયેલા વ્યક્તિ છો. પરંતુ દુઃખ સાથે કહેવું પડે, એક ખેડૂત પુત્ર તરીકે કહેવું પડે કે ખેડૂતોની જે સમસ્યાઓ છે, ખાતર ન મળવાનો પ્રશ્ન હોય, વીજળી ન મળવાનો પ્રશ્ન હોય, સિંચાઈનું પાણી ન મળવાનો પ્રશ્ન હોય, જમીન માપણીનો પ્રશ્ન હોય, દસ્તાવેજનો પ્રશ્ન હોય, હમણાં અમેરિકાથી જે કપાસ આવે છે એને આ ભ્રષ્ટાચારી ભારતીય જનતા પાર્ટીના લોકોએ કરમુક્ત કરી નાખ્યું. એના કારણે હજારો ખેડૂતો આત્મહત્યા કરવા માટે મજબૂર બન્યા છે. અને દુઃખ સાથે કહેવું પડે કે આપણા ભારત દેશની અંદર દરેક કલાકે 2 ખેડૂતો આત્મહત્યા કરી રહ્યા છે. આ મારા ખુદના આંકડાઓ નથી, આ સરકારના આંકડાઓ છે. દરેક કલાકે 2 ખેડૂતો આત્મહત્યા કરી રહ્યા છે. આ ગુજરાતની અંદર યુવાનોના પ્રશ્નની વાત કરું તો પેપર લીકના મુદ્દા હોય, ભરતી ન થવાનો મુદ્દો હોય, ડ્રગ્સનો મુદ્દો હોય, દેશી દારૂના કારણે યુવાનો બરબાદ થઈ રહ્યા છે. આ દેશની અંદર દરેક કલાકે 2 યુવાનો પણ આત્મહત્યા કરી રહ્યા છે. આ બધી જ વસ્તુ આપણને ખબર છે, છતાં પણ આપણે વારંવાર પૈસાની લાલચમાં આવીને, જમણવારોની લાલચમાં આવીને આ લોકોને મોકો આપતા હોઈએ છીએ. અને આ લોકો જીતીને માત્ર ને માત્ર આપણને ડરાવવાનું અને ધમકાવવાનું કામ કરે છે. અહીંયા જ્યારે હું રસ્તામાં આવતો હતો ત્યારે ઘણા બધા યુવાનોએ મને ફોન કર્યા કે બ્રિજરાજભાઈ, તમે સોડવદરામાં આવો છો, આમ આદમી પાર્ટીની સભામાં આવો છો, પરંતુ અમે નહીં આવી શકીએ કારણ કે આ ભાજપના લોકો અમારી ઉપર ખોટા કેસો કરે, અમારા ધંધા રોજગાર ઉપર હુમલાઓ કરે, અમને જેલમાં નાખે, ધમકીઓ આપે. ત્યારે આ સોડવદરાની ધરતી ઉપરથી આ ભ્રષ્ટાચારી ભાજપને કહેવા માંગીશ કે તમે ગમે એટલા અન્યાય કરો, ગમે એટલા અત્યાચાર કરો, ખોટા કેસો કરો, જેલમાં નાખો, પરંતુ અમે ગરીબ ખેડૂતના દીકરા તમારી સામે છેલ્લા શ્વાસ સુધી લડી લેવા માટે તૈયાર છીએ. અને આવનારા દિવસોમાં સોડવદરાની અંદર પણ મોરે મોરો દઈ દેવા માટે તૈયાર છીએ. તૈયાર છો ને બધા? અવાજ નથી આવતો. તૈયાર છો? તો મિત્રો, આમ આદમી પાર્ટીને સમર્થન આપવાનું છે. આપ સૌને હું પૂછવા માંગુ છું કે આમ આદમી પાર્ટીનું ચિહ્ન તમને ખબર છે? શું છે આમ આદમી પાર્ટીનું ચિહ્ન? શું છે? આ સાવણો હાથમાં લઈને આ ભ્રષ્ટાચારી ભાજપની ગંદકી આપણે સૌએ સાફ કરવાની છે. જે રીતના વિસાવદરની અંદર આમ આદમી પાર્ટીના યુવા લડાયક નેતા ગોપાલભાઈ ઇટાલિયાએ એક વિસાવદરની અંદરથી ચિંગારી પેદા કરી અને સમગ્ર ગુજરાતની અંદર જ્યારે આમ આદમી પાર્ટીનું તોફાન આવી રહ્યું છે, આ ભ્રષ્ટાચારી ભારતીય જનતા પાર્ટીએ હજારો કરોડો રૂપિયાનો દારૂ વિસાવદરની અંદર ઉતાર્યો, હજારો કરોડો રૂપિયા વેચ્યા. તમામે તમામ ધારાસભ્ય વિસાવદરની અંદર, તમામે તમામ સંસદો વિસાવદરની અંદર, મુખ્યમંત્રી વિસાવદરની અંદર, બધા જ લોકો વિસાવદરની અંદર આવ્યા. આખી ભાજપની ટોળકી વિસાવદરની અંદર ગોપાલભાઈ ઇટાલિયાને હરાવવા માટે આવી. પરંતુ આમ આદમી પાર્ટીના 10-12 જુવાનોએ થઈને આ ભાજપને ધૂળ ચાટતી કરી દીધી. ઈ આમ આદમી પાર્ટી છે મિત્રો. આમ આદમી પાર્ટીમાં ભણેલા ગણેલા શિક્ષિત લોકો છે, યુવાનો છે. અને આ ભ્રષ્ટાચારીની ટોળકીમાં બુટલેગરો, જમીન માફિયાઓ, દારૂડિયાઓ, રેપ કરવા વાળાઓ, આવા તમામે તમામ લોકો ભાજપની પાર્ટીઓમાં છે. ત્યારે આપણે સૌએ જાગૃત થવાની જરૂર છે. હમણાં જ મેં વાત કરી કે વિસાવદરની અંદર 18 વર્ણના લોકો એક થઈ ગયા, તમામે તમામ સમાજ, જ્ઞાતિ અને ધર્મના એક થઈ ગયા અને આ ભાજપને જડબા તોડ જવાબ આપ્યો.
ત્યારે દરેક સમાજ જ્ઞાતિ અને ધર્મના લોકો સાથે અન્યાય અને અત્યાચાર, હું પાટીદાર સમાજની વાત કરું તો અમરેલી જિલ્લાની અંદર પાટીદાર સમાજની એક દીકરીને રાતના 12 વાગે પોલીસને હાથો બનાવીને ઘરમાંથી કાઢવામાં આવે છે. એનો 12 વાગે વરઘોડો કાઢવામાં આવે છે. પોલીસ સ્ટેશને લઈ જઈને એ દીકરીને પટ્ટાઓ મારવામાં આવે છે. આ અન્યાય અને અત્યાચાર પાટીદાર સમાજ સાથે થયો. કોળી સમાજની વાત કરું તો જસદણ વિછિયાની અંદર ઘનશ્યામભાઈ રાજપરાની હત્યા થાય છે અને હત્યારાઓ ન પકડાય એ પહેલા 100 યુવાનો ઉપર 307 ની કલમો લગાડીને જેલમાં નાખી દેવામાં આવે છે. આ અન્યાય અને અત્યાચાર કોળી સમાજ સાથે થાય, દલિત સમાજ સાથે અન્યાય થાય, માલધારી સમાજ સાથે અન્યાય થાય. તમામ સમાજ જ્ઞાતિ અને ધર્મના લોકોએ અન્યાય અને અત્યાચાર ભોગવવો પડ્યો છે. ત્યારે હું તમને હાથમાં જગાડવાનું આવ્યો છું. આપણે સૌએ નાત જાત ભેદભાવ ભાષા ધર્મ જ્ઞાતિ જાતિ બધું જ ભૂલીને આમ આદમી પાર્ટીને સમર્થન આપવાનું છે. જે રીતના પડાયા સાહેબે કીધું કે દિલ્હી અને પંજાબની અંદર જે લોકો સુવિધાઓ પ્રાપ્ત હતી, પીવાનું પાણી હોય, વીજળી હોય, આ બધી જ વસ્તુઓ મફતમાં મળતી હતી. મહિલાઓને બસની સુવિધાઓ ફ્રીમાં હતી, બુઝુર્ગોને તીર્થયાત્રાઓ ફ્રીમાં હતી, શહીદોને 1 કરોડ રૂપિયાની સન્માન રાશિ દેવાનું જો કોઈ કામ કર્યું હોય તો એનું નામ અરવિંદ કેજરીવાલ અને આમ આદમી છે. આવનારી જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીઓમાં આપણા ગામનો સ્વતંત્ર નીડર યુવાન આ ચૂંટણીઓ લડશે અને ગામને સારું બનાવવા માટે, ગામના લોકોના હક અધિકાર અને ન્યાય માટે લડત કરશે. મારે વિશેષ વાતો નથી કરવી, પરંતુ અહીંયા અનેક યુવાનો ઉપસ્થિત છે. ત્યારે યુવાનોને ખાસ કહેવા માંગીશ કે યુવાનો, આપણા દેશની રાજનીતિથી દૂર ન ભાગો. સારા અને સાચા લોકોએ આ દેશની રાજનીતિ છોડી દીધી, મૂકી દીધી. એટલા માટે ખોટા અને ખરાબ લોકોએ આ દેશની રાજનીતિ ઉપર કબજો કરી લીધો છે. આ દેશની રાજનીતિમાં તમારી જેવા અને મારી જેવા યુવાનોએ આવવું પડશે, ખેડૂતોએ આવવું પડશે, મહિલાઓએ આવવું પડશે, મજૂર વર્ગના લોકોએ આવવું પડશે અને એવા લોકોએ પણ આવવું પડશે જે નાના, દબાયેલા, કચડાયેલા, પછાત, ગરીબ, અશિક્ષિત અને વ્યસનોથી ઘેરાયેલા તમામ સમાજના લોકોના હક અધિકાર અને ન્યાય માટે લડત લડી શકે. અને એટલા માટે પણ આવવું પડશે કારણ કે આ દેશની અંદર જે પૂંજીપતિઓ માટે અને ઉદ્યોગપતિઓ માટે કાયદા અને કાનૂન બનાવવામાં આવી રહ્યા છે એના વિરુદ્ધમાં પંજાબની અંદર આ દેશના અન્નદાતાઓએ, ખેડૂતોએ 1 વર્ષ સુધી આંદોલન કર્યું. આ 3 કાળા કાયદા પાછા ખેંચાવ્યા, પરંતુ દુઃખ સાથે કહેવું પડે છે કે આમાંથી 750 ખેડૂતો શહીદ પણ થઈ ગયા. જો ખેડૂતો તમે આ દેશની રાજનીતિમાં નહીં આવો તો આવા ખેડૂતોના જીવ જતા કોઈ અટકાવી નથી શકવાનું. એક ખેડૂત પુત્ર તરીકે તમને કહેવા માંગુ છું કે આપણો ખેડૂત દિવસ રાત મહેનત મજૂરી કરે, ખેતરમાં લોહી પરસેવો પાડે, આપણી બહેનો દીકરીઓ વહેલા 5-5 વાગે જાગીને ટિફિનો બનાવે, આખો દિવસ દાડિયું કરે, છતાં પણ ખેડૂના ઘરે નાનો એવો દીકરા કે દીકરીનો પ્રસંગ આવે ત્યારે બહેનો દીકરીઓએ ઘરેણા ગીરવે મૂકવા જવા પડે ને સાહેબ. ઈ પીડા લઈને આમ આદમી પાર્ટી તમારી વચ્ચે આવી છે. આપણે સૌએ સાથે મળીને આ ભ્રષ્ટાચારી ભારતીય જનતા પાર્ટીને જડબા તોડ જવાબ દેવાનો છે. હું યુવાનોને કહેવા માંગીશ કે તમે શહીદ આઝમ સરદાર ભગતસિંહને માનવા વાળા લોકો છો, શહીદ સુખદેવ અને રાજગુરુને માનવા વાળા લોકો છો, શહીદ અશફાકુલ્લા ખાન, ઠાકોર રોશનસિંહ, રાજેન્દ્ર લહેડી, 18 વર્ષના શહીદ ખુદીરામ બોઝને માનવા વાળા લોકો છો. યુવાનોએ જ્યારે આ દેશની અંદર શહીદી આપી ત્યારે જઈને આ દેશથી અંગ્રેજો ભાગ્યા હતા. યુવાનોએ જ્યારે કુરબાની આપી ત્યારે જઈને આ દેશનું લોકતંત્ર અને સ્વતંત્ર બચ્યું. આજે જ્યારે આપણો દેશ ખતરામાં છે, દેશના 140 કરોડ લોકો ખતરામાં છે, દેશનું સંવિધાન ખતરામાં છે, ત્યારે આપણે સૌએ સાથે મળીને આ ભ્રષ્ટાચારી ભારતીય જનતા પાર્ટીને નિસ્ત નાબૂદ કરવાની છે. હું છેલ્લો સવાલ આપ સૌને પૂછીને મારી વાણીને વિરામ આપીશ કે જ્યારે અરવિંદ કેજરીવાલ અને આમ આદમી પાર્ટી દિલ્હી અને પંજાબની અંદર મફતમાં વીજળી આપે,
મફતમાં શિક્ષણ આપે, મફતમાં પાણી આપે, આરોગ્યની સુવિધાઓ મફતમાં આપે, ત્યારે આ ભાજપના લોકો કહે છે કે ફ્રી 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 ફ્રીની રેવડીઓ વેચી રહ્યા છે. ત્યારે મારે આપ સૌને પૂછવું છે કે આ ભાજપના ધારાસભ્યોને ફ્રીમાં વીજળી, સંસદોને ફ્રીમાં વીજળી, મંત્રીઓને ફ્રીમાં વીજળી, મુખ્યમંત્રીને ફ્રીમાં વીજળી, અરે પ્રધાનમંત્રી તકના લોકોને જો મફતમાં વીજળી મળતી હોય તો આપના સૌના ટેક્સના પૈસે આપણને મફતમાં વીજળી મળવી જોઈએ કે ન મળવી જોઈએ? મળવી જોઈએ કે ન મળવી જોઈએ? તો આ દેશની રાજનીતિ કરવા માટે તમારે આમ આદમી પાર્ટીને સહકાર આપવાનો છે અને આવનારા દિવસોમાં મત આપવાનો છે. હું હર હંમેશ કહું છું કે ઉત્તરથી લઈને દક્ષિણ સુધી, પૂરબથી લઈને પશ્ચિમ સુધી જો કોઈની પાસે ભ્રષ્ટાચારની દવા હોય, જો કોઈ ભ્રષ્ટાચારનો કાળ હોય તો એનું માત્ર એક જ નામ છે અને નામ અરવિંદ કેજરીવાલ અને આમ આદમી પાર્ટી છે. આપણે સૌએ એમની આંગળી પકડીને આ દેશની અંદર આગળ ચાલવાનું છે અને આ ભ્રષ્ટાચારી ભારતીય જનતા પાર્ટીને ઘર ભેગી કરવાની છે. બોલો તૈયાર છો? મિત્રો અવાજ નથી આવતો, ભાજપથી કોઈ ડરો છો? બોલો તૈયાર છો? આમ આદમી પાર્ટીનો આયા બેઠેલો એક એક હોદ્દેદાર અને એક એક નેતા તમારા બાળકોના ભવિષ્ય માટે, ગરીબ ખેડૂતો માટે, બેરોજગાર યુવાનો માટે અમારું જીવન ઘસી દેવા માટે આવ્યા છીએ. અમારું લોહીનું એક એક ટીપું આપી દેવા માટે આવ્યા છીએ. મોત કાલ આવતી હોય તો આજ આવે. આમ આદમી પાર્ટીનો એક એક હોદ્દેદાર મોતને મુઠ્ઠીમાં લઈને ફરે છે, માથા ઉપર મોતનું કફન બાંધીને ફરે છે. કોઈ ડરવાની જરૂર નથી. ક્યારે પણ ભાજપના નેતાઓ કે પોલીસને હાથો બનાવીને પોલીસના લોકો તમને જો હેરાન પરેશાન કરે તો અમારા અહીંયા કાર્યકર્તાઓને ફોન કરજો. અડધી રાતના આવીને ઊભા રહેશું અને એની માનું છઠ્ઠીનું ધાવણી પણ યાદ દેવડાવી દેશું. વિશેષ વાતો નથી કરવી. અહીંયા બેનર ઉપર તમને એક નંબર દેખાતો હશે. આપ સૌને વિનંતી કરું છું કે તમારો ફોન બહાર કાઢો. બધા પાસે ફોન છે? કોની કોની આગળ છે? ફોન કાઢો અને હું તમને